ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1માં અંગ્રેજીનું 7મું લેક્ચર ભણીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અંગ્રેજીની ચોપડી કાઢવી અને એમાં પાના નંબર 47 કાઢવું. દરેક વિદ્યાર્થી મિત્રોએ તમારે સ્વાધ્યાયપોથી કાઢવાની. સ્વાધ્યાયપોથીનું પાના નંબર 47 કાઢ્યું દરેક વિદ્યાર્થી મિત્રોએ. તો જો એની અંદર આ શું છે? આ કયો સ્વર કહેવાય? ઈ. અગર આપણે કયો સ્વર ભણ્યા? એ, ઓ અને આઈ. આજે આપણા ચોથો સ્વર છે ઈ. કુલ આપણા 5 સ્વર હોય છે, એમાં આજે આપણે ચોથો સ્વર ભણીએ છીએ. તો જુઓ, આ સ્વર ઉપરથી અહીંયા નવા શબ્દો સ્પેલિંગ સાથે બનાવ્યા છે. આપણે જોઈએ. જોઈએ ઉપરથી આ નવું બનાવ્યું છે સ્પેલિંગ અને એનું ઉચ્ચારણ. જો ઈ ડી. હવે ઈને શું કહેવાય? એ પણ કહેવાય અને ઈ પણ કહેવાય. તો આપણે એ ઉપરથી બનાવ્યું છે એટલે આપણે ઈ ડી ને એ કહેશું. ઈ ન તો એ અને ડી ન ડ એટલે એડ. જે આપણે બંધ બેસતું હોય એ રીતે કહેવાય. ખબર પડી? તો અત્યારે એ લાગુ પડે. ઈ લખ્યું છે ત્યાં એ લાગુ પડે એટલે ત્યાં ઈ હોય ત્યાં આપણે એ વાંચવાનું. ઈ એન તો એ, ઈનો એ અને એનનો ન એટલે એન. પછી આ ત્રીજું છે એ જી. ઈનો એ અને જીનો ગ તો એક. પછી ચોથો છે ઈ ટી તો ઈનો એ, ટીનો ટ તો એટ. અત્યારે ઈ નહીં પણ એ વાપરવાનો છે તે એટલે આપણે ઈની જગ્યાએ એ વાપરશું. ઈ લખવાનું ઈ પણ બોલવાનું એ. બે અર્થ થાય એમાં આપણા એક પહેલો એ વાપરીએ છીએ ઈમાં. હવે જો આ સ્પેલિંગના શબ્દો જે અત્યારે આપણે શીખ્યા ઇંગ્લિશમાં સ્પેલિંગો અને એનું ઉચ્ચારણ, હવે આના ઉપરથી આ નવા સ્પેલિંગો અને એનું ઉચ્ચારણ અંગ્રેજીમાં અને ગુજરાતીમાં બનાવ્યું છે, જે આપણે શીખવાનું છે અને તૈયાર કરવાનું છે. તો જો આપણે જોઈએ. હવે આ શું લખ્યું છે? બેડ. બેડ એના ઉપરથી બનાવ્યું છે તો એડ ઉપરથી. શેના ઉપરથી? એડ ઉપરથી. આમાં જો બેડ વપરાય ને તો ઈ લાગવું પડે. જો બી ઈ ડી. ખબર પડી ને? પહેલાં આપણે એ બોલતા હતા પણ અહીંયા જો આમ રકાર હતો ને એટલે વંચાય તો એટલે ઈ લાગુ ના પડે. પણ આમાં કાનો આવી ગયું છે એટલે હવે આપણે કાનો હોય તો ઈ લાગુ, માત્ર હોય તો ઈ લાગુ પડે. પહેલાં ઉપર રકાર હતો તો રકારમાં તો એ બોલીએ અને ઉપર રકાર આવતો હોય તો બોલાય એ, પણ સ્પેલિંગમાં તો લખાય એ, ઈ લખાય નહીં. હવે જો અહીંયા ઈ લખાશે કારણ કે અહીંયા માત્ર આવી ગયું. તો જો બેડ. બેડમાં માત્ર આવી ગયો તો હવે બે એટલે ઈ પાછળ આવે છે ને એટલે ઈ લખાશે. તો જો બેડમાં બી ઈ ડી. બેડ એટલે પથારી. શું થાય? પથારી. અંગ્રેજીમાં શબ્દોમાં બેડ આ રીતે લખાય અને ગુજરાતીમાં એને પથારી કહેવાય. એ રીતે આપણે બીજો જોઈએ. લેગ તો એલ ઈ જી. લેગ. લેગ એટલે શું થાય? પગ. શું થાય? પગ. પછી આ શું છે? પેગ. પેગ શાના ઉપરથી બનાવેલો છે? એગ ઉપરથી. આના ઉપરથી. તો પી ઈ જી. પેગ એટલે ખીંટી. શું થાય? ખીંટી. પેગ ઇંગ્લિશમાં પીઈજી થાય. એનો અર્થ શું થાય? પેગ. ઇંગ્લિશમાં શબ્દોમાં પેગ આ રીતે બોલાય અને એનો અર્થ એને ગુજરાતીમાં ખીંટી કહેવાય. શું કહેવાય? ખીંટી. અને બેડ એડ ઉપરથી બનાવેલો છે અને લેગ એગ ઉપરથી બનાવેલો નવો શબ્દ છે. હવે આપણે ચોથો જોઈએ. ડેન. ડેન એટલે શું થાય? બર્ડ. તો ડી ઈ એન. ડેન શેના ઉપરથી બનાવેલો છે? ત્યાં ઈ એન ઉપરથી બનાવેલો છે. ડેનના શબ્દોમાં આ રીતે લખાય ઇંગ્લિશમાં અને એનો ગુજરાતીમાં શું બોલાય? બોર્ડ. શું બોલાય? બોર્ડ.
પછી જો આ શું કહેવાય? હેન. એ પર એન ઉપરથી બનાવેલું છે. તો HEN. હેન એટલે શું થાય? મરઘી. શું થાય? મરઘી. પછી આ શું છે? પેન. એ પણ એન ઉપરથી બનાવેલું છે. તો PEN. પેન એટલે શું થાય? પેન એટલે પેન. પછી આ શું છે? ટેન. ટેન પણ એન ઉપરથી બનાવેલું છે. તો TEN. ટેન એટલે 10. શું થાય? 10. પછી જો આ જેટ. જેટ એટલે શું થાય? વિમાન. તો JET. એ જેટ એટ ઉપરથી બનાવેલું નવું સ્પેલિંગ છે. જેટ એટલે શું થાય? વિમાન. શું થાય? વિમાન. જેટ આ રીતે શબ્દોમાં અંગ્રેજીમાં લખાય અને ગુજરાતીમાં વિમાન થાય. પછી જુઓ નેટ. નેટ પણ એટ ઉપરથી બનાવે છે. NET. નેટ એટલે શું થાય? જાળી. શું થાય? જાળી. પછી આ શું છે? વેબ. વેબ. તો એને WEB. વેબ એટલે શું થાય? જાળું. શું થાય? જાળું. પછી આ શું છે? કેગ. એટલે કેગ એગ ઉપરથી બનાવેલું છે. શાના ઉપરથી? એગ ઉપરથી. તો KEG. કેગ એટલે શું થાય? પીપ. શું થાય? પીપ. તો ખબર પડી ને હવે આજે છે આ શબ્દો ઉપરથી આ નવા શબ્દો બનાવેલા છે. પણ તમારે ABCD એ પાકી હોવી જોઈએ અને ABCDમાં ઉચ્ચારણ જે શબ્દોમાં થતું હોય એ પાકું હોવું જોઈએ. તો જ તમને આ સ્પેલિંગો અને એનું ઉચ્ચારણ ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં આવડશે. ખબર પડે દરેક વિદ્યાર્થી મિત્રોને? તો હું ફરીથી તમને એકવાર બોલી જાઉં. આ એ સ્વર ઉપરથી જો. એ ઉપરથી ED એટલે એડ. EN એટલે એન. EG એટલે એગ. અને ET એટલે એટ. અહીંયા ઈ એનું ઉચ્ચારણ એ ઉપરથી લીધું છે. ઈના બે અર્થ થતા હતા. ઈ અને એ. અહીંયા એનો ઉપયોગ કર્યો છે. ઈ લખ્યું છે ત્યાં એના શબ્દોમાં શું કહેવાય? ઈના શબ્દોમાં એ. એનું ઉચ્ચારણ અહીંયા લીધું છે. હવે જુઓ અહીંયા બેડ. બેડ એટલે પથારી. લેગ એટલે પગ. પેગ એટલે ખીંટી. ડેન એટલે બોર્ડ. હેન એટલે મરઘી. પેન એટલે પેન. ટેન એટલે 10. જેટ એટલે વિમાન. નેટ એટલે જાળી. વેબ એટલે જાળું. કેગ એટલે પીપ. દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર પડી? તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ લેસન પોતાની નોટ ઇંગ્લિશની જ એમાં 2 વાર લખવું અને કમ્પ્લેટ તૈયાર કરવું સ્પેલિંગ સાથે. પરીક્ષામાં બી પૂછાશે અને હું તમને રોજ જે પૂછીશ એટલે કમ્પ્લેટ તૈયાર હોવું જોઈએ. જેથી કરીને તમારો પાકો હશે તો આગળ તમને ફાવશે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રોએ આ તૈયાર કમ્પ્લીટ કરવું. દરેક વિદ્યાર્થી મિત્રોએ મને શાંતિથી સાંભળ્યું એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.